ભારત સરકારે કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભારતીય કિસાન સંઘે આ મુદ્દે કેન્દ્ર સરકારની કડક શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે સરકારે એકતરફી કપડા ઉદ્યોગને ફાયદો પહોંચાડવા ખેડૂતોના હિતને અવગણ્યું છે। ગુજરાત રાજ્યના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું કે ભારત સરકારે આયાત ડ્યુટી દૂર કરવાના નિર્ણય 3 મહિના માટે લંબાવ્યો છે। આ નિર્ણય ખેડૂતો માટે અત્યંત નુકસાનદાયક સાબિત થશે। તેમનું કહેવું છે કે સરકારને ટેરિફ યુદ્ધનો જવાબ આપવો જોઈએ, પરંતુ એના બદલે કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરી દીધી છે। આ એકતરફી નિર્ણયથી દેશના લાખો કપાસ ઉત્પાદકોને મુશ્કેલીમાં મુકાઈ જશે। આયાતનો જે માર ખેડૂત ઉપર પડવાનો છે, એના કારણે જે નુકસાન થવાનું છે એને કેવી રીતે આપણે ભરપાઈ કરી શકીએ, એ બંને દિશાઓ તરફ સરકારે વિચાર કરવો જોઈએ। જો તમારે કોટન ઇન્ડસ્ટ્રી જે કાપડ મંત્રાલય જે છે એના કાપડ ઉદ્યોગોને બચાવવા હોય અને આયાત ડ્યુટી ઘટાડવી હોય તો પછી એનું જે નુકસાન થવાનું છે એ નુકસાન ખેડૂતને કેવી રીતે આપણે ભરપાઈ કરી શકીએ એ દિશા તરફ વિચારવું જોઈએ। પરંતુ તાત્કાલિક અસરથી આયાતનો જે માર ખેડૂત ઉપર પડવાનો છે, એના કારણે જે નુકસાન થવાનું છે એને કેવી રીતે આપણે ભરપાઈ કરી શકીએ, એ બંને દિશાઓ તરફ સરકારે વિચાર કરવો જોઈએ। જો તમારે